હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી BHMS એટલે કે હોમિયોપેથિકની સરકારી અને પ્રાઇવેટ કોલેજનું આપણે અંદાજિત કટ ઓફ જોવાના છીએ કે રીનીટ પછી તમને અહીંયા હોમિયોપેથિકમાં સરકારી કોલેજમાં તમારી કેટેગરીમાં છેલ્લામાં છેલ્લા કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે અને પ્રાઇવેટ કોલેજમાં તમને અહીંયા સરકારી કોટામાં અને મેનેજમેન્ટ કોટામાં છેલ્લામાં છેલ્લું તમારી કેટેગરીમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે એની આજે આપણે વાત કરીશું. તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. એની પહેલાં હજુ સુધી જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. તો અહીંયા આપણે સૌપ્રથમ સરકારી કોલેજની વાત કરીએ કે અહીંયા સરકારી BHMS એટલે કે હોમિયોપેથિક કોલેજનું અહીંયા આપણે રીનીટ પછીનું કટ ઓફ જોવાના છીએ. તો ઓપન કેટેગરીમાં 2025માં 386 માર્ક્સ પર અટક્યું હતું. તો આ વર્ષે રીનીટ પછી તમને 410થી લઈ અને 430 માર્ક્સ પર અહીંયા સરકારી હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં ઓપન કેટેગરીમાં એડમિશન મળી શકે છે. પછી EWSમાં અહીંયા 390થી લઈ 410 માર્ક્સ પર, પછી SCBC OBCમાં અહીંયા 400થી લઈ 420 માર્ક્સ પર, SCમાં અહીંયા 290થી લઈ 310 માર્ક્સ પર અને STમાં અહીંયા 170થી લઈ અને 190 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. આમ તો ગુજરાતમાં હોમિયોપેથિકની અહીંયા માત્ર એક જ સરકારી કોલેજ છે જે અહીંયા સિદ્ધપુર પાટણમાં આવેલી છે, જે કોલેજની ફી અહીંયા 4000 રૂપિયા છે. પણ બાકીની 3 કોલેજ છે એને પણ અહીંયા આપણે સરકારી કોલેજ ગણીશું, જેની ફી અહીંયા 35000 રૂપિયા છે. તો અહીંયા જે 4 સરકારી કોલેજ છે એના આપણે કટ ઓફ ગણ્યું છે કે 2025માં સૌથી ઓછામાં ઓછું દરેક કેટેગરી છે એમાં કેટલા માર્ક્સ પર અટક્યું હતું એના આધારે આપણે અહીંયા 2026નું અંદાજિત કટ ઓફ બનાવ્યું છે. તો અહીંયા આપણે 4 કોલેજને આમાં ઇન્ક્લુડ કરી દીધી છે કે એક અહીંયા સિદ્ધપુર પાટણની કોલેજ અને અહીંયા 3 કોલેજ છે જેની ફી 35000 રૂપિયા છે. 2 કોલેજ આણંદમાં આવેલી છે અને એક કોલેજ અહીંયા તમારી વડોદરામાં આવેલી છે. તો ઓકે, આઈડિયા આવી ગયો. તો હવે આપણે અહીંયા પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ જોઈએ. એની પહેલાં હજુ સુધી તમે અહીંયા જો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી દેજો, કેમ કે મેડિકલ એડમિશન પ્રક્રિયાની ઘણી બધી જાણકારી આપણે ઇન્સ્ટાગ્રામ પેજ પર આપીએ છીએ. તો ત્યાં તમારે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેવાનું છે. જે આપણા પેજનું નામ છે અહીંયા ટ્રેન યોર બ્રેન 279, તો તમારે ખાસ અહીંયા ફોલો કરી લેવાનું છે. તો આપણે આગળ જઈએ. તો તમે જો નીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. એટલે કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે એક નાની ભૂલ છે લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયા ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS, આયુર્વેદિક અને હોમિયોપેથિક, આ 4 કોર્સમાં તમને સ્ટાર્ટિંગમાં ફોર્મ ભરવાથી લઈ અને તમને એડમિશન ના મળે ત્યાં સુધીની સંપૂર્ણ પ્રોસેસ અમે કરી આપીશું. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ડિટેલ આપવામાં આવશે. છતાં બી તમારો કોઈ પ્રશ્ન હોય તો ગમે ત્યારે તમે કોલ કરી અને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારા દરેક પ્રશ્નનું સમાધાન આપવામાં આવશે. એટલે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9999 રૂપિયા. એટલે કે તમારી કારકિર્દીનું માટેનું અહીંયા નાનું પણ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એમને જ આ નંબર પર કોલ કરવો. બીજા કોઈ વિદ્યાર્થી અનનેસેસરી માહિતી માટે આ નંબર પર કોલ કરવો નહીં. અને તમે અહીંયા જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા પછી એમને અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરી એવી રીતે મેડિકલના 4 કોર્સમાં ટોટલ અમે વર્ષ 2025માં અહીંયા
207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું। તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો। તો ચલો હવે આપણે હોમિયોપેથિકની પ્રાઇવેટ કોલેજનો કટ ઓફ જોઈએ કે અહીંયા પ્રાઇવેટ BHMS એટલે કે હોમિયોપેથિક કોલેજનું રીનીટ પછી અહીંયા કેટલું કટ ઓફ રહી શકે છે। તો દરેક જે કેટેગરી છે એમાં માત્ર અહીંયા ક્વોલિફાઈંગ માર્ક્સ પર એડમિશન મળ્યું છે। જેમ કે ઓપન કેટેગરીમાં 2025માં અહીંયા 144 માર્ક્સ પર એડમિશન મળી ગયું હતું અને 2025માં અહીંયા ક્વોલિફાઈંગ માર્ક્સ કેટલા હતા ઓપન અને EWSમાં તો 144 અહીંયા ક્વોલિફાઈંગ માર્ક્સ હતા। તો માત્ર તમારે જો ક્વોલિફાઈંગ માર્ક્સ આવે છે તો પણ અહીંયા તમને હોમિયોપેથિકમાં પ્રાઇવેટ કોલેજમાં છેલ્લામાં છેલ્લી કોલેજમાં તો તમને એડમિશન મળી જશે। એટલે કે તમારા અહીંયા હવે ઓપનમાં આપણે વાત કરીએ તો આ વર્ષે તમારા જો 150 પ્લસ માર્ક્સ આવે છે તો તમને અહીંયા હોમિયોપેથિકમાં પ્રાઇવેટ કોલેજમાં સરકારી કોટામાં એડમિશન મળી શકે છે। અને EWSમાં અહીંયા સીટ વેકન્ટ એટલે કે અહીંયા સીટ ખાલી રહી હતી તો EWSમાં પણ અહીંયા 150 પ્લસ માર્ક્સ આવે છે તો તમને અહીંયા એડમિશન મળી જશે। પછી આપણે અહીંયા OBCની વાત કરીએ તો તમારા અહીંયા 130 પ્લસ માર્ક્સ આવે છે, 30 કરતાં વધારે માર્ક્સ તો તમને અહીંયા હોમિયોપેથિકમાં પ્રાઇવેટ કોલેજમાં સરકારી કોટામાં એડમિશન મળી જશે। પછી અહીંયા SCનું કટ ઓફ વધારે રહેશે। SCમાં તમારા અહીંયા 150 પ્લસ માર્ક્સ જોશે। હવે SCમાં કેમ અહીંયા OBC અને EWS કરતાં કટ ઓફ વધારે છે તો SCમાં અહીંયા SC અને STમાં ફ્રી શિપ કાર્ડ મળે છે જેમાં વિદ્યાર્થીઓને પૂરેપૂરી ફીસ માફ થઈ જાય છે। જેમ કે કોલેજની ફી આયુર્વેદિક હોય, હોમિયોપેથિક હોય, MBBS હોય, એમની જે પણ ફી હોય 10 લાખ હોય, 5 લાખ હોય કે 1.5 લાખ રૂપિયા હોય એમની દરેક ફી અહીંયા માફ થઈ જાય છે। એટલે એ વિદ્યાર્થી અહીંયા પ્રાઇવેટમાં સરકારી કોટામાં એડમિશન લેતા ડરતા નથી અને OBC અને EWSના વિદ્યાર્થી અહીંયા એડમિશન લેતા ડરે છે। એટલા માટે અહીંયા SCનું કટ ઓફ થોડું વધારે છે OBC અને EWS કરતાં। પછી આપણે અહીંયા STમાં જોઈએ તો એમાં પણ અહીંયા સીટો ખાલી પડી રહી હતી। જો એમાં પણ અહીંયા તમારા 130 પ્લસ માર્ક્સ આવે છે તો તમને અહીંયા પ્રાઇવેટમાં સરકારી કોટામાં એડમિશન મળી જશે। અને મેનેજમેન્ટ કોટામાં પણ અહીંયા સીટ ખાલી પડી રહી હતી તો એમાં પણ તમારા અહીંયા 130 કરતાં વધારે માર્ક્સ આવે છે તો કદાચ તમને જો અહીંયા તો તમારી કેટેગરીમાં એડમિશન ના મળે અને તમારી કેટેગરી કરતાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કટ ઓફ થોડું નીચું રહેશે। તો આઈડિયા આવી ગયો। એટલે કે મિનિમમ જેને પણ 150 માર્ક્સ 50 કરતાં વધારે માર્ક્સ હોય કોઈ પણ કેટેગરીનો વિદ્યાર્થી હોય એને અહીંયા હોમિયોપેથિકમાં પ્રાઇવેટમાં સરકારી કોટામાં 100% એડમિશન મળી જશે। તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે। હવે આપણે અહીંયા જોઈએ કે 2026માં ક્વોલિફાઈંગ માર્ક્સ કેટલા રહી શકે છે તો ઓપન અને EWSમાં અહીંયા 2025માં 144 ક્વોલિફાઈંગ માર્ક્સ હતા તો આ વર્ષે અહીંયા ઓપન અને EWSમાં 150 કરતાં વધારે ક્વોલિફાઈંગ માર્ક્સ રહી શકે છે। 150ની આસપાસ અહીંયા રહેશે પણ 50 કરતાં વધારે રહેવાની સંભાવના છે। પછી OBC અને SC અને STમાં અહીંયા 113 માર્ક્સ હતા તો આ વર્ષે તમારે અહીંયા 125 આસપાસ રહેશે। કદાચ 120 પણ રહી શકે છે અને 130 પણ રહી શકે છે પણ 125ની આસપાસ તમારો ક્વોલિફાઈંગ માર્ક્સ રહેશે। એટલે કે તમને આઈડિયા આવી ગયો OBC, SC અને STમાં તમારે 130 કરતાં વધારે માર્ક્સ આવે છે તો તમને 100% એડમિશન મળી જશે અને જે ઉપરની બંને કેટેગરી છે એમાં તમારે 150 કરતાં વધારે માર્ક્સ આવે છે તો તમને અહીંયા હોમિયોપેથિકમાં પ્રાઇવેટમાં સરકારી કોટામાં એડમિશન મળી જશે। તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો તો એમને પણ અહીંયા સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળતી રહે। તો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે।